મિત્રો, આપણી સહિયારી ચેનલ એવી યુટ્યુબ ચેનલ સંજય વાચામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગયેલ છે. તો ઘણા વાલી મિત્રોને પ્રશ્ન હશે કે ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે. તો આજના આ વિડીયોમાં તમને જાણવા મળશે કે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ક્યારે પરિણામ જાહેર કરવામાં આવશે તેના વિશે તમને માહિતી મળશે. મિત્રો, જો તમે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો સંજીવ વાચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમને આવી અવનવી માહિતી મળી રહે. મિત્રો, ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પરિણામ ક્યારે આવશે તેમાં જોઈએ તો આપણને ખબર છે કે ત્યાંનું છેલ્લું પેપર 10/3/2025ના રોજ તેનું છેલ્લું પેપર આપ્યા બાદ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંપૂર્ણ રીતે પૂરી થઈ ગયેલ છે. જેમાં ધોરણ 12 સાયન્સ વાળા વિદ્યાર્થીઓને ગુજકેટ અને નીટની પરીક્ષા બાકી છે. ગુજકેટની પણ હમણાં ટૂંક સમયમાં પરીક્ષા જાહેર કરી દેવામાં આવેલી છે અને તેની હોલ ટિકિટ ડાઉનલોડ થવાની છે. તો જે પણ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને ગુજકેટની પરીક્ષા આપવાની હોય તેઓ ઝડપથી પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી રહે. તો આગળ જોઈએ તો કે છેલ્લું પેપર આપ્યા બાદ ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા તાત્કાલિક પેપર ચેકિંગ 11/3/2025થી પેપર ચેકિંગ શરૂ કરી દેવામાં છે. એટલે વાલી મિત્રો તમારા કરતાં પણ વધારે ગુજરાત બોર્ડને વધારે ચિંતા છે કે ઝડપથી તેઓ પેપર ચેકિંગનું કામ પૂર્ણ કરે અને પરિણામ જાહેર કરે. તો આગળ વાત કરીએ તો કે આ પેપર ચેકિંગ માટે કુલ 458 મૂલ્યાંકન કેન્દ્રો રાખ્યા છે. પેપર ચેકિંગ કરવા માટેના 458 જેટલા કેન્દ્રો રાખવામાં આવેલા છે. તેમજ કુલ 69,000 જેટલા શિક્ષકો આ ઉત્તરવાહી ચકાસણીનું કામગીરી કરવાના છે. એટલે આપણે જે પણ દીકરા દીકરી જે પણ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપેલી છે તેમના પેપર ચેક કરવા માટે 69,000 શિક્ષકો કામે લાગી ગયા છે. તો આપણને પ્રશ્ન થશે તો કે આ વખતે પરિણામ ક્યારે આવશે. તો એક વાત, ગયા વર્ષે પરિણામ ક્યારે આવ્યું હતું તેના વિશે વાત કરીએ તો કે ધોરણ 12નું 9/5/2024ના રોજ 9 મે 2024ના રોજ પરિણામ આવી ગયું હતું અને ધોરણ 10નું 11/5/2025ના રોજ પરિણામ આવી ગયેલું હતું. તો મિત્રો, આ ગયા વર્ષે આવેલું આપણે પરિણામ છે. તો આ વખતે ક્યારે પરિણામ આવશે? ઘણી વખત આપણને પ્રશ્ન થશે તો આ વખતે ક્યારે પરિણામ આવશે? ગઈ વખત કરતા આ વખતે એક વીક અગાઉ પરીક્ષા પણ પૂર્ણ થયેલી છે અને ગયા વખતે અગાઉ પરીક્ષા પૂર્ણ નથી તો પણ એક વીક લેટ પણ થયેલી હતી. તેમજ ગયા વખતે ચૂંટણીનો માહોલ પણ હતો, જેથી પરીક્ષામાં પણ વાર લાગી હતી. તો આ વખતે સંભવિત કઈ તારીખે પરિણામ આવશે? કેમ કે આ વખતે આપણને ખબર છે કે ફેબ્રુઆરીમાં એક્ઝામ ચાલુ થઈ ગઈ હતી અને 10 તારીખ આવતા માર્ચની 10 તારીખ સુધીમાં તો પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવેલી હતી. તો આ વખતે વધારે સમય મળી રહેલો છે અને જો પરિણામ આપણને સંભવિત તારીખ ધોરણ 12નું એપ્રિલના અંત સુધીમાં આપશે. ધોરણ 12નું એપ્રિલના અંત સુધીમાં તેમજ ધોરણ 10નું મેની શરૂઆતમાં આવી શકે છે. મેની શરૂઆતમાં પરિણામ આવી શકે છે, જેથી એપ્રિલમાં એક મહિનામાં જે પ્રોસેસ હોય છે એડમિશનની તે પણ શરૂ થાય અને એપ્રિલ પછી જૂનમાં તાત્કાલિક એડમિશન પણ આપી શકાય. તો ધોરણ 10 અને 12 બોર્ડનું પરીક્ષાનું સંભવિત પરિણામ ધોરણ 12 માટે એપ્રિલના અંત સુધીમાં અને ધોરણ 10 માટે મેની શરૂઆતમાં રહેશે. જો પણ તમને વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરજો, તમારા બીજા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સુધી શેર કરજો કે તેમને પણ ખબર પડે કે પરિણામ કઈ તારીખ સુધીમાં આવશે. અને આવી અવનવી માહિતી માટે સંજીવ વાચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.